નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ છે પટેલ કૌશલ. મારુતિ સીડ્સ તરફથી સૌ ખેડૂતનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે એક પ્રગતિશીલ ખેડૂત જેનું નામ છે હર્ષદભાઈ પટેલ, ગામ છે ગેરડા, તાલુકો દેત્રોજ, જિલ્લો અમદાવાદ. ખેડૂત મિત્રો, આપણે સમથિંગ ગણવા જઈએ તો દેત્રોજ પાની અંદર જે આપણા ગેરડાવાળી કેનલ ખરી મોટી, આ ગેરડાવાળી કેનલ છે, એની અંદર ધોબલા રોપ્યા છે અને આ ખેતરનું વાવેતર કરેલું છે. એમાં સાગર કોસ્મોસ વેરાયટીનું વાવેતર કરેલું છે. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે આ થોડું વહેલું વાવેતર કરી દઉં. તો ખેડૂત મિત્રો, સાગર કોસ્મોસની વેરાયટી વાવી છે, બરાબર. તો તમે ખેડૂત મિત્રો જુઓ કે આ એક જ પ્લાન્ટ છે. એનો થડ જોઈને તમે એમ કહો કે એના મોટા મોટા સ્પાઇન તમે જુઓ તો અત્યારે તમે જુઓ આ છોડની સાઈઝ જુઓ ચેવડી મોટી, અને આ માર જુઓ, બરાબર. મારો તમે ગણવા જુઓ ને તો ઓછામાં ઓછી છે ને આપણે કહેવા જઈએ તો 40 જેવી મારો હોય એક જ દારાની અંદર. પણ તમે જુઓ કે એની ફાળવાની કેટલી ક્ષમતા જુઓ. તો ખેડૂત મિત્રો, તમે જુઓ કે આ સાગર કોસ્મોસ વેરાયટી છે, એની જે માર લેવાની ક્ષમતા જે ખરી એ બીજી બધી તમે વેરાયટીઓ વાવો એના કરતાં તમે જુઓ તો કે આખી વસ્તુ જ આખી અલગ. તમે જુઓ આ બધી, આ જુઓ બધી એક ધારી જેમ ધોરી મારે આવે એવી બધી સાઈડમાં મારો આવશે, બરાબર. આ બધી વેરાયટી છે સાગર કોસ્મોસની વેરાયટીનું વાવેતર કરેલું હતું. જો આની અંદર 2 વખત દવા છોટી હતી, આપણે ત્યાંથી જ લઈ ગયા હતા ખેડૂત, બરાબર. અને અત્યારની અંદર પાણી હવે 2 દાડા થયો પાણી આપી દઉં. તો ખેડૂત મિત્રો જુઓ કે આ એક જ છોડ સમથિંગ જોજો ને, આ એક જ છોડ જુઓ, બરાબર. આ માર જુઓ, આ માર જુઓ, આ માર જુઓ, પેલી માર જુઓ, આ માર જુઓ, બરાબર. તમે આમ દૂર દૂરથી તમે નજર મારો, બરાબર, તો નકરી મારો દેખાશે. જો આ સાગર કોસ્મોસની વેરાયટી છે. તો ખેડૂત મિત્રો, સાગર કોસ્મોસની વેરાયટીમાં કોઈ બી માહિતી જોતી હોય તો મારુતિ સીડ્સ દેત્રોજ મોટા શોપિંગ અમૃત હોસ્પિટલના શોપિંગની અંદર મારુતિ સીડ્સ ત્યાં દુકાન આવેલી છે. ત્યાં કૌશલભાઈનો સંપર્ક કરવા વિનંતી. કોઈ બી માહિતી જોતી હોય, કોઈ બી વસ્તુ જોતું હોય તો સંપર્ક કરજો, બરાબર. અને અત્યારે કાતરા વધારે પડ્યા છે તોય તમે જુઓ ખેડૂત મિત્રો, મેં હજુ લગભગ અઠવાડિયા પહેલાં જ મેં દવા છંટકાવ કર્યો હતો. તમે જુઓ તો ખેડૂત મિત્રો, આ ખેતરની અંદર આ ખેડૂત બીજી વેરાયટીઓ વાવતો હતો, અધર વેરાયટીઓ વાવતો હતો, બધી કેટલી વેરાયટીઓ વાવી. પણ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આ વખતે આ વેરાયટી વાવી તો ખેડૂત એમ કહી ગયો કે ના ભાઈ, આ વેરાયટી વસ્તુ જ આખી અલગ છે, બરાબર. ખેડૂત મિત્રો, તમે જુઓ કે આની ખાસિયત શું શું એ હું તમને કહી દઉં કે ખેડૂત મિત્રો જુઓ આ માર છે. મારની અંદર એવું કહેવામાં આવે છે કે બધા કે કોમ્પેક્ટ માર હોવી જોઈએ, કોમ્પેક્ટ માર હોવી જોઈએ એ વાત, પણ આટલી શેટી થોડી હોય એનું આટલી શેટી હોય એનું કારણ શું હોય? કેમ કે જ્યારે ઈયળ ખાતી હોય ને તો ઈયળો અહીંથી ખાઈ જાય તમારી બધી માર, બરાબર. અને આ જે આટલી છૂટી હોય એટલે ઈયળ અહીં ખાવાનું નહીં, એટલે આટલો ઈંડો બચી રહે. અને આ તડકો પડે તો એનાથી શું હોય કે અડે એટલે વજન પકડે ઈંડો વધારે, એટલે એના કારણે આ વેરાયટીની ખાસિયત આખી અલગ. બીજા વેરાયટી કરતાં બધી અલગ, આખી બધી કંપનીનું લઈ દો વેરાયટીના, વેરાયટી આખી અલગ છે, બરાબર. ખેડૂત મિત્રો, તમે જોવી હોય તો હજુ તમને કહું, આ દેત્રોજથી આવો તમે, અને દેત્રોજથી આપણે મોટી કેનલ છે, બરાબર. એ બાજુ સાયપન જે ખરું, બરાબર, સાયપનથી બાજુની અંદર લેબડાની બાજુમાં ધોપલાવાળી ખરી એ કે સાગરનું વાવેતર કરેલું 5 વીઘા. તો ખેડૂત મિત્રો, તમે જોવું હોય તો તમે રૂબરૂ જોઈ લેજો, બરાબર. નમસ્તે.